કે 38% વસ્તી ધરાવતા કોળી સમાજને ફક્ત વોટ બેંકમાંથી ઉપયોગ કરવામાં આવે છે। વિંછિયામાં થયેલા ઘનશ્યામ રાજપરાના હત્યાકાંડ વિશેની આજે આ મહત્વના મુદ્દામાં ચર્ચા કરવી છે। વિંછિયામાં ઘનશ્યામ રાજપરાના હત્યા બાદ ઘણા દિવસો વીતી ગયા, પરંતુ સ્થિતિ ખૂબ જ ગરમાઈ રહી છે અને આ સ્થિતિને કારણે રાજકારણમાં જબરજસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે। દરેક રાજકીય નેતાઓ હવે એવા વાયદાઓ, એવી વાતો કરી રહ્યા છે કે કદાચ આ મુદ્દાને એક હત્યાની નજરથી નહીં, પરંતુ એક રાજકીય મુદ્દાની નજરથી જોવામાં આવી રહ્યો છે। ઘણા બધા દિવસો પસાર થયા, આ મુદ્દાના પડઘા પણ જબરજસ્ત પડ્યા। આ મુદ્દામાં કંઈક એવું છે કે લેન્ડ ગ્રેવિંગની ફરિયાદ કરવામાં આવી અને પછી ફરિયાદી જ દ્વારા ઘનશ્યામ રાજપરાની હત્યા કરી દેવામાં આવી। હત્યા થયા બાદ જે સમાજના લોકો છે, કોળી સમાજના, ઠાકોર સમાજના લોકોએ આ જે આરોપીઓ છે કે જેમને હત્યા કરી છે એ લોકોની સરઘસ કાઢવાની માંગણી કરી। હાલાકી સરઘસ ન નીકળ્યું, એ પહેલા મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડવામાં આવી। એના પછી માંગ એવી ઉઠી કે જે આરોપીઓ છે એમનું તમે સરઘસ કાઢો, પરંતુ સરઘસ પણ કાઢવામાં ના આવ્યું એટલે એનો રોષ તો ક્યાંક ને ક્યાંક હતો જ, અને સરઘસ ન નીકળ્યું એટલે પછી પથ્થરમારો કરવામાં આવ્યો। પથ્થરમારો કર્યા બાદ જે લોકોને પકડવામાં આવ્યા, જે લોકોને પથ્થરમારો કરતા જોઈ ગયા, એ લોકો પર અલગ અલગ કલમો લગાડી તેમને જેલના સળિયા પાછળ મૂકવામાં આવ્યા। એવામાં જ બ્રિજરાજ સોલંકીએ હુંકાર ધરી દીધો અને એવું હર્ષ સંઘવીને કહ્યું, તમે કહો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને તેમને જ સમાજ વચ્ચે એક રેલીમાં બ્રિજરાજ સોલંકીએ એવું કહ્યું કે હર્ષ સંઘવી સાહેબ, જો તમે પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। એના પછી જે રાજકારણમાં બફાટ આવી છે, રાજકીય નેતાઓ જે બફાટ મારી રહ્યા છે, એટલે આ મુદ્દો વધારે ચર્ચામાં આવ્યો છે। ચર્ચામાં મુદ્દો એટલા માટે આવ્યો છે કારણ કે હવે 9 તારીખ એટલે કે 9 માર્ચના રોજ મહાસંમેલન થવાનું છે। કોળી અને ઠાકોર સમાજનું સંમેલન થવાનું છે। જ્યારે પણ આપણે કોઈ પણ મહાસંમેલનની વાતો કરતા હોય, એ વસ્તુ સાંભળતા હોય, તો આપણે ફક્ત એ જ મુદ્દાઓને ધ્યાનમાં રાખતા હોઈએ। કદાચ આ સંમેલન કાં તો રાજકીય સંમેલન હોઈ શકે, કાં તો પછી સામાજિક સંમેલન હોઈ શકે, પરંતુ જો આવી જગ્યાએ રાજકારણીઓ આવીને પોતાના રોટલા શેકતા હોય તો આપણે આને સામાજિક સંમેલન, મહાસંમેલન ન કહી શકીએ, ફક્ત આને આપણે એક રાજકીય સંમેલન કહી શકીએ। અને પછી આ સંમેલન થાય અને પછી એની આફ્ટર ઇફેક્ટ એ રાજકીય સંમેલનની જ પડતી હોય છે, અને એના પછી જે રાજકીય નેતાઓ છે એ પોતાના રોટલા આવા મહાસંમેલનો કરીને યોજતા હોય છે। એ પછી આપણા ચૂંટણીના સંમેલનો હોય, એ પછી આવી રીતે કોઈ સમાજના વ્યક્તિને મારી નાખવાનો કિસ્સો હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભોળી જનતાને સામાજિક મહાસંમેલન કહીને આ સંમેલનમાં એકઠા તો કરવામાં આવે છે, પરંતુ એના પછી આ સામાજિક સંમેલન રહેતું નહોતું, એ સંમેલન થઈ જાય છે કે રાજકીય સંમેલન। હવે એના પર ચર્ચા કરવી છે કે 9 માર્ચના દિવસે જે સંમેલન યોજાવાનું છે એ સંમેલનની કોપી મારી પાસે છે। એ સંમેલનમાં પહેલા જ શું કહેવામાં આવ્યું છે એના પર ચર્ચા કરવી છે। સંમેલનમાં પહેલા જ એવું લખવામાં આવ્યું છે આ સંમેલનનો એજન્ડા શું છે, સંમેલન આખરે કેમ કરવામાં આવી રહ્યું છે, એના માટેની આ પ્રેસ કોપી છે જે મારી પાસે છે। સંમેલનમાં પહેલા જ એવું કહેવામાં આવ્યું છે કે 38% વસ્તી હોય છતાં કોળી સમાજને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને રાજકીય સંવિધાનિક રીતે રાજકીય સત્તામાં ભાગીદારીની બાદબાકી કરવામાં આવે છે અને સમાજનું એક ધારું શોષણ કરવામાં આવે છે, જેથી કરીને ઓલ ગુજરાતમાં અલગ અલગ
કોળી સમાજ અને ઠાકોર સમાજના રાજકીય, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સંગઠનો એક થઈને સમાજ પર થયેલા શોષણ પર, સમાજ પર થયેલા અન્યાય સાથે મજબૂતીથી લડત આપવાની છે. હવે મારે ત્રીજી લાઈન પર ચર્ચા કરવી છે. ત્રીજી લાઈનમાં જેવું કહેવામાં આવ્યું છે કે રાજકીય સત્તામાં ભાગીદારીની બાદબાકી કરવામાં આવે છે અને કોળી સમાજને વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો તમે મને એમ સમજાવો કે જે કોળી સમાજના સમિતિમાં લોકો છો એ લોકો મને ફક્ત એ સમજાવે કે આ પ્રેસ નોટ વાંચ્યા પછી શું તમને આ સામાજિક મહાસંમેલન લાગી રહ્યું છે? કારણ કે ત્રીજી જ લાઈનમાં તમે એવું લખ્યું છે કે 38% વસ્તી ધરાવતા કોળી સમાજને ફક્ત વોટ બેંક માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે કદાચ આ મહાસંમેલન એક સામાજિક સંમેલન નથી. હા, આ સંમેલન હું એવું નથી કહેતી કે ઘનશ્યામ રાજપરાને ન્યાય આપવા માટેનું સંમેલન નથી, એ ન્યાય અપાવવા માટેનું સંમેલન છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સંમેલન રાજકીય સંમેલન પણ હોઈ શકે છે એવું આ જે પ્રેસ નોટ છે એના પરથી લાગી રહ્યું છે. સાથે આ પ્રેસ નોટ પર 9 મુદ્દાઓ વિશે ચર્ચા પણ કરવામાં આવી છે અને 9 મુદ્દાઓ આ પ્રેસ નોટમાં લખવામાં પણ આવ્યા છે. આગળના 2-3 મુદ્દાઓને હું બાદ કરીને જો ડાયરેક્ટ 5 કે 6 મુદ્દા પર આવું તો એક છઠ્ઠા મુદ્દા પર એવું કહેવામાં આવ્યું છે કે યુવાનો સાથે જે અન્યાય થઈ રહ્યો છે, યુવાઓનું જે હત્યા થઈ રહી છે તે હત્યાઓ બંધ કરવામાં આવે. પરંતુ આગળના જો મુદ્દાઓ જોઈએ તો એ મુદ્દાઓ રાજકીય મુદ્દાઓ કદાચ લાગી રહ્યા છે ને આ ભોળી જનતાને સમિતિના જે લોકો છે મહાસંમેલન કહીને એક જગ્યાએ એકઠા તો કરે છે, પરંતુ પછી એ રાજકીય રોટલા શેકવાની વાત અહીંયા થઈ જાય છે. હવે મુદ્દાઓ કયા છે એના પર ચર્ચા કરવી છે. સંમેલનના આગેવાનો ગાંધીનગર આવ્યા હતા અને ગાંધીનગર આવીને પત્રકાર પરિષદ યોજી અને પત્રકાર પરિષદમાં આ જે પ્રેસ નોટ છે એમાં 9 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. સૌપ્રથમ મુદ્દો એવો છે કે કોળી અને ઠાકોર સમાજના વ્યક્તિઓ પર થયેલા તમામ કેસ પાછા ખેંચવામાં આવે. એટલે કે જે કેસો થયા છે, આજે ઘનશ્યામ રાજપરાનો હત્યાકાંડ બન્યો એમાં જે કેસો થયા છે એ બધા કેસોને પાછા ખેંચવામાં આવે તેવી એક માંગણી કરવામાં આવી છે. એના પછી સમાજના યુવાનોનું આર્થિક શોષણ બંધ કરવામાં આવે તેવું પણ આ પત્રકાર પરિષદની પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે. એના પછી ત્રીજો મુદ્દો એવો લેવામાં આવ્યો છે કે બહેન દીકરીઓ પર અત્યાચાર બંધ કરવામાં આવે. એના પછી યુવાનોની હત્યા બંધ થવી જોઈએ, હત્યા ન કરવી જોઈએ એવું પણ આ પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે. સંપૂર્ણ બંધારણીય હક અને અધિકાર સમાજને મળવા જોઈએ. રાજકીય જેટલા પણ કહેવાય કે વિષયો છે આના પર ચર્ચા કરવામાં આવી છે, આમાં લખવામાં આવ્યું છે. સાથે એવું પણ કહ્યું છે કે 92 નિર્દોષ યુવાનોને જે પોલીસ કેસ થયા છે, પોલીસ કેસ પરત લેવા પણ આ જે પત્ર છે તેમાં કહેવામાં આવ્યું છે. આ સાથે હત્યારાઓને કડકમાં કડક સજા મળે તેવું પણ આમાં કહેવામાં આવ્યું છે. આ સાથે એવું પણ ઉમેરવામાં આવ્યું છે કે 92 નિર્દોષ યુવાનોને ઢોર મારવામાં આવ્યું છે. હિટલર શાહી અપનાવીને ફરિયાદો દાખલ કરવામાં આવી છે. હવે આ ફરિયાદો જે પણ અધિકારીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે તે દરેક અધિકારીઓને ડિસમિસ કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે. અને છેલ્લો મુદ્દો, કદાચ મને આ મુદ્દો રાજકીય મુદ્દો નહીં પરંતુ આ સમાજ માટે વિચાર્યું હોય એ મુદ્દો લાગી રહ્યો છે, કારણ કે મૃતક ઘનશ્યામ રાજપરાના મકાન માટે જમીન ફાળવવામાં આવે અને તેમને આર્થિક રીતે સહાય કરવામાં આવે એવું આ પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે. એટલે કદાચ આ 9મો મુદ્દો આ એક સમાજ માટે ઉઠાવેલો હુંકાર કહી શકાય. બાકી જે આગળના બધા જ જે મુદ્દાઓ છે એના પર ક્યાંક ને ક્યાંક રાજનીતિ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે પણ આ આખો હત્યા કેસ બન્યો ત્યારે સમિતિના મોઢે પર મગ ઉપર મરી હતું, એટલે કે એ કાંઈ બોલવા તૈયાર નહોતા. પરંતુ જેવા જ લોકો દ્વારા સંમેલનો કરવામાં આવ્યા, જેમ બ્રિજરાજ સોલંકી દ્વારા એક રેલી યોજવામાં આવી ને રેલીમાં એવું કહેવામાં આવ્યું કે હર્ષ સંઘવી સાહેબ તમે પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એના પછી દરેક સમિતિના જે અધિકારીઓ છે, મેમ્બર્સ છે એ આગળ આવ્યા. એટલે કદાચ પહેલા એ બોલવા તૈયાર નહોતા અને અત્યારે બોલવા આવ્યા છે, એટલે કદાચ આ એક રાજકીય મહાસંમેલન હોઈ શકે. પરંતુ આ મહાસંમેલનમાં કોળી સમાજના અને ઠાકોર સમાજના દરેક લોકો આવે તેવો આગ્રહ પણ કરવામાં આવ્યો છે. અને એમાં કહેવામાં પણ આવ્યું છે કે
જે સમાજમાં રાજકીય, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સંગઠનો એક થઈ સમાજ પર થયેલા અત્યાચાર ઉપર મજબૂતાઈથી લડે એ માટે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે 9 તારીખે મહાસંમેલન યોજાવાનું છે. 9 તારીખ પછી આફ્ટર ઇફેક્ટમાં ખબર પડશે કે શું આ મહાસંમેલન એ સામાજિક મહાસંમેલન છે કે પછી રાજકીય નેતાઓના રોટલા શેકવાનું આ મહાસંમેલન છે. કારણ કે કોળી સમાજનું આ જે મુદ્દો છે, આ હત્યા કેસ છે, એ ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા બધા રાજકીય નેતાઓ પણ આગળ આવ્યા છે. હવે ખબર એ નથી પડતી કે આ ખરેખર આ સંમેલન જે સમાજના લોકોને કઈ દિશામાં જઈ રહ્યું છે, કઈ દિશામાં લઈ જવા તૈયાર છે આ બધા, એ ખબર નથી પડતી. પરંતુ 9 તારીખના રોજ એટલે કે 9 માર્ચના રોજ આપણને ખબર પડશે કે ખરેખર આ 9 મુદ્દાઓ પર ચર્ચા થશે કે પછી આ 9 મુદ્દાઓ સાઈડમાં રહેશે અને ક્યાંક ને ક્યાંક સત્તા, ક્યાંક ને ક્યાંક એ પછી ભારતીય જનતા પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટીમાં કોળી સમાજના જેટલા પણ આગેવાનો હોય, એ આમ આદમી પાર્ટીમાં કોળી સમાજના આગેવાનો હોય કે પછી કોંગ્રેસમાં કોળી સમાજના આગેવાનો હોય, એ મુદ્દાઓને લઈને ચર્ચા નથી કરવી. પરંતુ શું આ 9 મુદ્દાઓ પર કોઈ ઠોસ કાર્યવાહી થશે? શું આ મુદ્દાઓ ગુંજશે કે નહીં, કે પછી આ મુદ્દાઓ પર ખાલી જે રાજકીય મુદ્દાઓ છે એના પર ધ્યાન આપવામાં આવશે કે શું, એ હવે 9 માર્ચના દિવસે આપણને ખબર પડશે.